જય હનુમાન દાદા। અત્યારે ભાઈ આઠસંગી હનુમાન આવ્યા છે આપણે સાવરકુંડલા તાલુકાના આઠસંગ ગામની અંદર આઠસંગી હનુમાન છે જે ખજૂરભાઈ બનાવેલું છે એ માનતા પૂરી કરવા આવેલા છે। તો આપણે એના મોઢે સાંભળી કે કઈ રીતના માનતા હતી। કયું ગામ તમારું? મારું ગામ ભાવનગર ભાઈ। બરાબર, શું માનતા હતી તમારી? તો સર્વપ્રથમ સર્વ ભક્તોને અમારા જય સિયારામ। હું ભાવનગરથી શૈલેષ જોશી બોલું છું। અમારા વાઇફ છે દીપા જોશી ભાવનગરથી। અમે ભાવનગરથી સ્પેશિયલ દાદાના દર્શને આવ્યા છીએ। મારી બેબી હાલ યુકે ઇંગ્લેન્ડ લંડન ભણે છે, મિડિસેક્સ યુનિવર્સિટીમાં ભણે છે, MBA કરવા ગઈ છે। એના 2 વખત એના વિઝા રિજેક્ટ થઈ ગયા હતા। એટલે મારા વાઈફે માનતા માની છે કે દાદા વિઝા લાગી જાય અને કમ્પ્લીટ થઈ જાય શાંતિથી તો હું તમારા દર્શન કરવા આવીશ। એટલે જોગાનું જોગ બધું દાદાની દયાથી એમ કેમ પારું ઉતરી ગયું। મારી બેબીને વિઝા આવી ગયા અને આજે મારી બેબી લંડન અભ્યાસ કરીને 4-5 મહિના થઈ ગયા છે। એટલે અમે અનુકૂળ તો બધું અમે મારી રીતે દર્શન કરી ગયા છીએ। આઠસંગી દાદાની કૃપા સત્ય સનાતન અમને એટલી આસ્થા અને એટલો અમને વિશ્વાસ થયો અને આ સર્વ ભક્તોને એવું જ કેવું છે કે દાદા છે ને એ હાજરા હજુર છે અને અમારી જે ઈચ્છા બધી પૂરી કરે એ સર્વ ભક્તોની કરજો। જય સિયારામ। જય સિયારામ। જે કોઈને વિઝા ના થતા હોય ને આઠસંગી દાદાની માનતા રાખે, જો એને વિઝા થઈ જાય છે તો પ્લીઝ તમારે જો આ લોકેશન ઉપર આવવું હોય તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આઠસંગ ગામની અંદર આ મંદિર આવેલું છે। જય આઠસંગી હનુમાન દાદા। शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन रघुनंदन रघु रघुनंदन रघुवर सेवन रघुपति शायन शतयोजन शतशतयोजन